સમાચારમાં હવે આગળ વાત કરીએ। 14 ફેબ્રુઆરીના રોજ પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા હિંમતનગરમાં જનજાગૃતિ રેલી યોજાઈ હતી। દેશભક્તિના માહોલ વચ્ચે શહીદોના પરિવારો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। બસ સ્ટેન્ડથી શરૂ થયેલી આ રેલીમાં દેશભક્તિના નારા ગુંજી ઉઠ્યા હતા। રેલી સિવિલ સર્કલ સુધી પહોંચી હતી, જ્યાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। ત્યારબાદ રેલી ટાવર ચોક ખાતે પહોંચી હતી, જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા। રેલીમાં સાબરકાંઠા સહિત અન્ય જિલ્લાઓમાંથી આવેલા જવાનોના પરિવારો અને મહિલાઓએ શહીદ જવાનોની તસવીરો હાથમાં રાખી શ્રદ્ધાંજલિ આપી હતી। પેરામિલિટરી સંગઠનના સભ્યો અને નિવૃત્ત આર્મી જવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। આ પ્રસંગે શહીદ જવાનોને યોગ્ય દરજ્જો અને તેમના પરિવારોને પેન્શન તથા અન્ય સુવિધાઓ આપવામાં આવે તેવી માંગ પણ ઉઠાવવામાં આવી છે। સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર શહેરમાં જે પેરામિલિટરી પુલવામા જવાનો શહીદ થયા એમને શ્રદ્ધાંજલિ રૂપે જનજાગૃતિ રૂપે રેલીનું આયોજન હતું, જે બસ ડેપો હિંમતનગર બસ ડેપોથી શરૂ કરી હિંમત સ્કૂલ સુધીનો હતો। અહીંયા આગળ પૂર્ણાહુતિ કરી તમામ જે વીર જવાનોનો શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ખાસ કરીને એટલા માટે રાખવામાં આવ્યો છે કે 2019માં માનનીય યશસ્વી નરેન્દ્ર મોદી સાહેબે ખુદ જ્યારે જવાનો શહીદ થયા શહીદ બોલ્યા હતા, પણ શહીદ ખરેખર બોલ્યા ખરા, પણ વાસ્તવિક રીતે જોઈએ તો શહીદનો દરજ્જો આ દિન સુધી નથી મળ્યો। જેથી આ સંગઠન સદૈવ આપણા આર્મીના જવાનો જે સન્માન મળે એ આપણા પેરામિલિટરીના જવાનોને પણ મળવું જોઈએ। દેશ એક છે, રાષ્ટ્ર એક છે। અવારનવાર નરેન્દ્ર મોદી સાહેબ વારે ઘડે ગુલાબજાંબુ રસગુલ્લા ખવડાવવા માટે દિવાળી ઓળી જાય છે, પણ આ દવાનું અસલી વાસ્તવિક જે સચ્ચાઈ હોય નાગરિકો સુધી પહોંચે કે આ દિવસ સુધી આપણા પેરામિલિટરી જે BSF, CRPF, CISF, SSB, ITB, આસામ રાઇફલ જે દેશની સરહદ પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, ચીન, બર્મા બધી જ બોર્ડરની સુરક્ષા સાથે મંત્રીઓની સુરક્ષા બી કરવાની। દેશના સર્વ આંતરિક બાહ્ય સુરક્ષા, સરહદની સુરક્ષા આપણા જવાનો પેરામિલિટરી કરતા હોય તો એમને પણ સમાન સુવિધા હક મળવું જોઈએ।